હેલો વિદ્યાર્થી મિત્રો, બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. હવે પ્રકરણની શરૂઆત કરતા પહેલા હું તમને થોડી બેઝિક માહિતી આપી દઉં કે પ્રકરણ એકદમ સરળ છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને આ પ્રકરણ બહુ ટફ લાગે કે સર આની અંદર પ્રતિબિંબના પ્રકાર હોય કે પછી પ્રતિબિંબની સ્થાન હોય કે બધું કેવી રીતે કરવાનું. બરાબર, તો હું પહેલા જ દરેક વિદ્યાર્થીને કહી દઉં કે બેટા આ ચેપ્ટર તમારે સમજવું પડશે. તમે ગોખી કાઢશો, આકૃતિઓ તૈયાર કરી દેશો, દાખલા કરી દેશો, પણ જો તમે સમજો કે ધારો કે પ્રતિબિંબનું સ્થાન બદલાયું અથવા ઓબ્જેક્ટ એટલે કે વસ્તુનું સ્થાન બદલાયું તો પણ તમારો જવાબ શું થઈ જાય? બદલાઈ જાય. બરાબર, એટલે ઘણા બધા પરિબળો ભાગ ભજવતા હોય એટલે બધા વિદ્યાર્થીને ખાસ કહેવું કે બેટા આ ચેપ્ટર જેટલું તમે સમજીને તૈયાર કરશો એટલું સરળતાથી આવડશે. કોઈએ એવું નહીં વિચારવાનું કે સર પ્રકરણ ઈઝી નથી, હાર્ડ છે, છોડી દઈએ, એક્ઝામ્પલ છે. બહુ જ સરળ છે. તમે ખાલી મારી સાથે હું જેટલું તમને તૈયાર કરાવું અને જેટલું સમજાવું એટલું ખાસ ધ્યાનથી તમે સમજશો એટલે આરામથી તમને પ્રકરણ આવડી જશે. બરાબર, તો શરૂઆત કરીએ આપણે પ્રકરણ નંબર 9 પ્રકાશનું પરાવર્તન અને વક્રીભવન. શરૂઆત કરતા પહેલા બેટા કોઈ પણ પ્રકરણ હોય તો તમે જ્યારે એની શરૂઆત કરો તો પહેલા તમને એના નામનો અર્થ ખબર હોવી જોઈએ. બરાબર, અહીંયા તમારી જોડે પહેલો શબ્દ છે પ્રકાશ. એ પ્રકાશ એટલે કાકા ના સમજતા કે પ્રકાશ કાકાની વાત થાય. બરાબર, આ કોઈ પ્રકાશ કાકા નથી. સમજો છો ને હું શું કહેવા માંગુ છું? આ પ્રકાશ એટલે કે જે સૂર્યમાંથી સવારે તમે વહેલા ઉઠો અને તમારી મસ્ત મસ્ત ઊંઘ બગાડે એ સૂર્યપ્રકાશની વાત છે. ઓકે, તો શરૂઆત કરીએ આપણે. તો પહેલો શબ્દ છે અહીંયા પ્રકાશ. હવે પ્રકાશ આપણે કોને કહીશું? પ્રકાશ કોને કહેવાય? તમે વિચારો. તમને કોઈ દિવસ એવો વિચાર ના આવ્યો કે સર પ્રકાશ આપણે અત્યાર સુધી તમે જુઓ કે ધારો કે આ બેન્ચીસ અહીંયા છે, આ બોર્ડ છે, આ કેમેરો છે, બરાબર, આ બધું જ છે, પણ કેમેરો મારું પ્રતિબિંબ કેચઅપ કરશે, હું બધી વસ્તુઓને જોઈ શકીશ, તો આ બધું કેવી રીતે પોસિબલ છે? બરાબર, આ બધું કેવી રીતે શક્ય છે? તો પહેલા તો પ્રકાશ એટલે સૂર્યમાંથી આવતા વિકિરણો. સૂર્યમાંથી જે પણ વિકિરણો આવે એ વિકિરણો એવું હોય ડાયરેક્ટ તમારી આંખમાં આવે એવું હોય? કોઈ દિવસ એવો વિચાર ના સર સવારે સૂર્ય ઉગ્યો તો અને સીધો મારી આંખમાં પ્રકાશ આવ્યો, એવું હોય કોઈ દિવસ? ના હોય. બરાબર, સૂર્ય ઉગ્યો, પ્રકાશ આવ્યો, ક્યાં આવ્યો? પૃથ્વી ઉપર. તો પૃથ્વી પર આપણે એકલા જ છીએ? ઘણું બધું છે. બરાબર, બધા ઉપર પ્રકાશ પડશે અને પ્રકાશ શું થશે? ફેલાશે. હવે તમને એમ થવું જોઈએ સર ફેલાય કેવી રીતે? બરાબર, તો પ્રકાશ ફેલાય કેવી રીતે? પરાવર્તનથી ફેલાય. એ બધું હમણાં આપણે આગળ સમજીશું. તો વાત કરીએ પ્રકાશ. પ્રકાશ એટલે સૂર્યમાંથી આવતા વિકિરણો અને જે આપણી આંખમાં, જો મારે 4 આંખ છે, જુઓ, 2 આ અને 2 આગળ આવી. બરાબર, તો સૂર્યમાંથી આવતા પ્રકાશના વિકિરણો અને આપણી આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય કિરણો, અને એને આપણે શું કહીશું? પ્રકાશ. બહુ સરળ વ્યાખ્યા છે બેટા, સમજજો. સૂર્યમાંથી આવતા વિકિરણો અને આપણી આંખમાં, બીજાની નહીં એટલે કે બધાની આંખમાં સંવેદના ઉપજાવતું વિદ્યુત ચુંબકીય કિરણ જેને પ્રકાશ તરીકે ઓળખાય છે. ઓકે, ઓકે, ચલો હવે સમજો કે પ્રકાશ તો તમને ખ્યાલ આવી ગયો કે પ્રકાશ શું છે. સૂર્ય સવારે ઉગ્યો,
વિકિરણો પૃથ્વી ઉપર આવ્યા તો એ પૃથ્વી પર કોણ રહે? આપણે રહીએ. એક વિકિરણ ક્યાં ગયું? આપણી આંખમાં. તો આંખમાં સંવેદના ઉદ્ભવી. પણ હવે તમને થોડી બીજી વાત કરું, સમજો બેટા, ખાસ ધ્યાનથી. ધારો કે તમે સમજો કે લેઝર લાઇટ હોય અથવા કોઈ પણ ટોર્ચ હોય, એના પ્રતિબિંબના જે કિરણો હોય, સોરી, એના જે પ્રકાશના કિરણો હોય સીધા જ ડાયરેક્ટ તમારી આંખ પર આવે તો તમે તે વસ્તુ કે તે જે તે પ્રકાશ આપતું હોય તે વસ્તુ કે તમારી આજુબાજુમાં કોઈ વસ્તુ પડી હોય તમે જોઈ શકો? થોડું તમારા મગજથી વિચારો. જુઓ, હું તમને એક એક્ઝામ્પલ આપું. આપણે ગાડી લઈને જતા હોય રસ્તા ઉપર અને સમજી લો કે સામેથી બીજી કોઈ ગાડી આવી, તો ઘણી વખત એવું પોસિબલ બની શકે કે આપણને બીજું કંઈ જ આજુબાજુનું નથી દેખાતું. ફક્ત કેમ કે એ જે સામે ગાડી હોય એના પ્રકાશના કિરણો સીધા ક્યાં પ્રવેશે? આપણી આંખમાં પ્રવેશે. બરાબર? તો એનો અર્થ શું થયો કે આપણી આંખમાં સીધા કિરણો આવ્યા તો આપણને કોઈ વસ્તુ દેખાતી નથી. પણ સવારે સૂર્ય ઉગ્યો અને આપણે બધી જ વસ્તુ જોઈ શકીએ છીએ, તો એનો અર્થ એટલો તો આપણને ખબર પડી ગઈ કે સૂર્યના કિરણો સીધા આપણી આંખમાં આવતા નથી. બરાબર? હવે બીજી વસ્તુ, હવે પ્રકાશનું કિરણ ગતિ કરે છે. બરાબર? તો ગતિ કરે તો આપણે સિમ્પલ જાણીએ છીએ. ધારો કે આપણે રસ્તા ઉપર ગાડી લઈને, સાયકલ લઈને, બાઇક લઈને ગયા, બરાબર, તો આપણે એક ચોક્કસ શું હશે? સ્પીડ હશે, જેને ઇંગ્લિશમાં કહેવાય વેગ અથવા વેલોસિટી. સોરી, ઇંગ્લિશમાં કહેવાય વેલોસિટી, ફિઝિક્સની અંદર આપણે શું કહીશું? વેગ. બરાબર? તો એ જ રીતે પ્રકાશનો વેગ શૂન્ય અવકાશમાં કેટલો હોય? તો 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. મતલબ 3 લાખ કિલોમીટર પ્રતિ સેકન્ડ. તમને એમ થાય સર હું પ્રકાશ પર બેસી જાઉં તો ના મસ્ત આમ ફરવાની મજા આવી જાય ને? પણ એટલી આપણામાં સ્ટેબિલિટી હોવી જોઈએ, આપણે બેસી શકતા નથી. ઓકે, ચલો, તો આ વાત થઈ પ્રકાશની. હવે એના પછી શબ્દ આવે છે પરાવર્તન. ચલો, પરાવર્તન એટલે શું? ધારો કે તમે સમજી લો કે અહીંયા હું એક સપાટી દોરું. ધારો કે મેં અહીંયા એક સપાટી દોરી. ચલો, બરાબર. હવે અહીંયા પ્રકાશનું કિરણ આવ્યું. પ્રકાશનું કિરણ આવ્યું. બરાબર. હવે એ પ્રકાશનું કિરણ આ સપાટી પર અથડાયું. અને અથડાયા પછી એ પાછું વળ્યું. તો આ કિરણ આવ્યું, આ કિરણ અથડાયા પછી ક્યાં નીકળ્યું? પાછું નીકળ્યું. હવે તમને એમ થાય કે સર સાચે આવું હોય? તમને એવું વિચાર આવે કે સર આવું પોસિબલ છે? હા બેટા, છે. જો એક મસ્ત એક્ઝામ્પલ આપો. ઘરે લાઈટો જાય, રાતનો સમય હોય, જમવાનું બાકી હોય અને તમારા ઘરે લાઈટો ગઈ હોય અને તમારા પપ્પા તમને એમ કહે કે બેટા ટોર્ચ ચાલુ કર. તો તમે ટોર્ચ અથવા લાઈટ ચાલુ કરી. બરાબર? હવે તમને એમ નહીં વિચાર આવે કે હું ટોર્ચ ચાલુ કરું છું તો જે બાજુ હું ટોર્ચ રાખીશ ત્યાંની જ વસ્તુ મને દેખાશે, બીજું બધું શું? તો કદાચ જો અનુભવ કર્યો હોય તો તમારા ફાધર અથવા તમારા પપ્પા તમને એમ કહેશે કે બેટા ટોર્ચ ઉપરની દિશામાં રાખો. કેમ કે તમે ઉપરની દિશામાં રાખો તો પ્રકાશ ક્યાં અથડાશે? ઉપર, દિવાલ ઉપર અથડાશે અને દિવાલ ઉપર અથડાયા પછી એ ફેલાશે અને તમને ઘરની બધી જ વસ્તુ દેખાશે. તો અહીંયા આ નિયમ કામ કરશે, પરાવર્તનની પ્રક્રિયા કામ કરશે. કેવી રીતે? પ્રકાશ તમે શું કર્યો? આપાત કર્યો એટલે સમજી લો કે આ જે ધાબુ હશે તમારા ઘરનું એ તમારા માટે એક સમતલ, એક સપાટી. તો પ્રકાશ તમે આપાત કર્યો, એ પ્રકાશ ત્યાં અથડાયો અને ત્યાંથી શું આવ્યો? પાછો આવ્યો. હવે આપણે ટોર્ચ ચાલુ કરી તો એવું હોય કે એક જ કિરણ જાય? અસંખ્ય કિરણો જાય, આપણને ખબર નથી. તે બધા જ કિરણોનું શું થશે? પરાવર્તન.
અને પરાવર્તન થશે એટલે પ્રકાશ શું થશે? આખા ઘરની અંદર ફેલાશે. ખ્યાલ આવ્યો? બહુ જ સરળ છે બેટા, ખાસ ધ્યાનથી તમે કોન્સેપ્ટ સમજજો. હું જે કહેવા માંગુ એ કોન્સેપ્ટ જેટલો જલ્દી તમારો ક્લિયર થશે ને એટલું ઈઝી ચેપ્ટર બની જશે તમારા માટે. બરાબર? ફરીથી કહું, જુઓ, એક સમતલ લીધું અથવા એક સપાટી લીધી, એના પર પ્રકાશનું કિરણ આપાત કર્યું, ત્યાં પ્રકાશનું કિરણ અથડાયું અને અથડાઈને ક્યાં આવ્યું? પાછું આવ્યું. આપણી વાત કરીએ, આપણે રસ્તામાં ગાડી લઈને જતા હોય, બરાબર, સામે દિવાલ આવી જાય તો પણ આપણે ગાડી જવા દઈશું, અથવા દિવાલ આવી તો ગાડી આપણે આર પર નાખી દઈશું. જો તમે નહીં જઈ શકતા તો આ તો પ્રકાશની વાત છે. તમે એમ થાય સર આ તો પ્રકાશ છે, આ તો જતું રહે. ના જાય. કોઈ પણ સમતલ પર કોઈ પણ સમતલ પર જેવો તમે પ્રકાશ આપાત કરશો તો તે સપાટીને અથડાઈને ક્યાં આવશે? પાછો આવશે. અને પ્રકાશનું કિરણ સપાટીને અથડાઈને પાછું ફરવાની જે ઘટના છે એને જ શું કહેવાય? પ્રકાશનું પરાવર્તન. ઓકે, ખ્યાલ આવ્યો? તો વ્યાખ્યા લખવી હોય તો બેટા આપણે કઈ રીતે લખી શકીએ? તો જો આપણે વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા લખવી હોય પરાવર્તનની તો આ રીતે લખાય. પ્રકાશનું કિરણ સમતલ સપાટી પર, સમતલ અથવા ખાલી સપાટી પર અથડાઈને પાછા ફરવાની ઘટનાને પરાવર્તન કહે છે. ખ્યાલ આવ્યો? બહુ જ સરળ છે બેટા. બરાબર? હવે તમને એમ થાય કે સર પરાવર્તન તો ખ્યાલ આવી ગયો, પણ તમે કોઈ દિવસ એવું વિચાર્યું કે સર આ જે સમતલ છે, ધારો કે આ બોર્ડ છે, એ તો ફ્લેટ છે, પણ આની જગ્યાએ કોઈ અલગ સપાટી હોય તો, ખરબચડી સપાટી હોય તો? તમને એવો વિચાર આવ્યો? ધારો કે તમે સમજો, હું અહીંયા બે પ્રકારની સપાટી દોરું. એક સીધી સપાટી દોરું અને એક થોડી આવી રીતના દોરું. સમજી લો જાણે આપણા ઇન્ડિયાના રોડ ખાડા ખડિયા વાળા, બરાબર? ચોમાસું જાય પછી આવી હાલત થઈ જાય રોડની, બરાબર ને? ચલો હવે અહીંયા સમજો, અહીંયા થોડી સપાટી આડી હું સીધી બનાવી દઉં. આકૃતિ પર ના જતા, બહુ થોડો કોન્સેપ્ટ ખાસ સમજજો. હવે અહીંયા જુઓ, ધારો કે તમે માની લો કે અહીંયા પ્રકાશનું કિરણ આપાત થયું, અહીંયા પણ પ્રકાશનું કિરણ આપાત થયું, અહીંયા પણ પ્રકાશનું કિરણ આપાત થયું, બરાબર? એ જ રીતે અહીંયા પણ પ્રકાશનું કિરણ આપાત થયું, અહીંયા પણ આપાત થયું અને અહીંયા પણ આપાત થયું. હવે સમજતા જજો હું જે કહેવા માંગુ છું. પ્રકાશનું કિરણ જે એન્ટર થાય, સપાટી પર અથડાય, એ એન્ટર થવાની ઘટનાને કહેવાય આપાત ઘટના અને કિરણને કહેવાય આપાત કિરણ. લખી દઉં, આપાત કિરણ. ચલો હવે સમજો, હવે આ જે પ્રકાશનું કિરણ છે એ તમે સમજી લો કે પરાવર્તન પામશે. હમણાં આપણે વાત કરીએ તો ધારો કે આ પ્રકાશનું કિરણ આ રીતે પરાવર્તન પામ્યું, એ જ રીતે આ પ્રકાશનું કિરણ પરાવર્તન પામ્યું, ચલો ફરીથી દોરી દઉં. આ પ્રકાશનું કિરણ ને આ પ્રકાશનું કિરણ, આ ત્રણેય કિરણ અહીંયા શું થયા? આપાત થયા. અહીંયા શું થયા? પરાવર્તન થયા. ઓકે, હવે અહીંયા હું આ રીતે આકૃતિ દોરું, જોજો હો બેટા. અહીંયા પણ આ બધા કિરણ કેવા કહેવાય? આપાત કિરણ કહેવાય. આ કિરણ આ દિશામાં ગયું, આ કિરણ આ દિશામાં ગયું, આ કિરણ આ દિશામાં ગયું. હવે સમજો,
આ બધા છે પરાવર્તિત કિરણ ને ઘટના કઈ કહેવાશે બેટા? પરાવર્તન. પરાવર્તિત કિરણ અને ઘટના કઈ કહેવાશે? પરાવર્તન. હવે અહીંયા સમજો. હવે આ લીસી સપાટી હતી, એકદમ સ્ટ્રેટ ફ્લેટ સપાટી. આ કેવી હતી? ઇન્ડિયન રસ્તા, ખરબચડી સપાટી, બરાબર. ચલો હવે અહીંયા સમજો. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ. ઓકે. હવે અહીંયા બંનેમાં તમને ફરક શું દેખાય છે? તો તમે એવું કહેશો, સર અહીંયા એકદમ સીધી રીતે પરાવર્તન થાય છે અને અહીંયા જુઓ, એક કિરણ આ બાજુ ગયું, એક આ બાજુ ગયું, એક આ બાજુ ગયું, ત્રણે અલગ અલગ દિશામાં ગયા. તો હવે અહીંયા સમજો. અહીંયા જુઓ, આ બધી દિશામાં આ પણ ત્રણે એકદમ સરખી રીતે. અહીંયા ત્રણેયની દિશા કેવી? અલગ અલગ. તો આ જે પરાવર્તન થયું એને કહીશું આપણે નિયમિત પરાવર્તન. કયું પરાવર્તન કહીશું? નિયમિત પરાવર્તન. અને આ જે પરાવર્તન થયું એને આપણે કહીશું અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન. હવે સમજો, આ નિયમિત કેમ? કે જુઓ, બધા એક જ દિશામાં જાય છે ને કઈ સપાટી? લીસી. તો એનો અર્થ શું થયો? કે જ્યારે પ્રકાશનું કિરણ તમે લીસી સપાટી પર આપાત કરો ત્યારે તમને કયું પરાવર્તન જોવા મળશે? નિયમિત પરાવર્તન. એટલે કે જે દિશામાંથી આપાત થયા હોય અને વિરુદ્ધ દિશામાં બધા જ કિરણો શું પામશે? પરાવર્તન. જ્યારે અહીંયા કોઈ પણ ખરબચડી સપાટી પર તમે પ્રકાશનું કિરણ આપાત કરો તો જે પરાવર્તન પામશે કિરણો એમની દિશા ચોક્કસ હોતી નથી અને એવા પરાવર્તનને આપણે શું કહીશું? અનિયમિત પરાવર્તન. તો હમણાં મેં જે આગળ વાત કરી કે રસ્તા ઉપર આપણે જતા હોય રાત્રે, સામેથી કોઈ ગાડી આવે તો આપણને આજુબાજુનું નથી દેખાતું. કેમ? કે સોરી, કે જે ગાડી આવી સામે એનો જે પ્રકાશ આપણી આંખ ઉપર આવ્યો એ કેવો આવશે? સીધો આવશે, સ્ટ્રેટ. જેના લીધે આપણને આજુબાજુ નહીં દેખાય, બરાબર. પણ તમે જુઓ કે દિવસે આપણને બધું જ કમ્પ્લીટ અને ક્લિયર દેખાય. કેમ? કે સૂર્યના જે વિકિરણો આવશે એ બધી જ જગ્યાએ અથડાશે, બરાબર. અને બધી જ જગ્યાએ અથડાઈને પરાવર્તન પામી ક્યાં જશે? આપણી આંખમાં. એટલે એનો અર્થ એ કયું પરાવર્તન હશે? અનિયમિત પરાવર્તન, બરાબર. અને આપણે અનિયમિત પરાવર્તનના જ કારણે દરેક વસ્તુ આપણે જોઈ શકીએ. જો નિયમિત પરાવર્તનના લીધે નિયમિત પરાવર્તન જ થતું હોત તો આપણે બધી વસ્તુ ના જોઈ શકીએ. કેમ? કે સીધો પ્રકાશ આવે આપણા આંખની અંદર, તો જેના કારણે આપણે વસ્તુ સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી. ઓકે. તો હું આશા રાખું અહીં સુધી દરેકને ખ્યાલ આવી ગયો હશે. ચલો આગળનો ટોપિક. ચલો આગળનો ટોપિક. પરાવર્તનના નિયમો. હે સર નિયમ? હા ભાઈ, નિયમો તો હોય જ ને. તમે બધી વસ્તુ એમ રખડતી મૂકી દેવું ચાલે? ના ચાલે. નિયમ તો હોય જ. કોઈ પણ ઘટના ઘટે તો એ ચોક્કસ નિયમ અનુસાર ઘટે. ઓકે. ચલો પરાવર્તનના નિયમો. તો પહેલા એક થોડી આકૃતિ દોરી દઉં. ચલો
હવે અહીંયા સમજો, આ એક સપાટી શું છે? સપાટી. અને આ જે મેં ઊભી લાઈન દોરી છે એક લંબ, બરાબર? આ લંબ છે અને આ સપાટી છે. હવે સમજો, હવે આપણે આપાત શું કરીશું? પ્રકાશનું કિરણ, એટલે એને આપણે શું કહીશું? આપાત કિરણ. હવે અહીંયા એક પ્રકાશનું કિરણ આપાત થયું, સમજો. ચાલો થોડું નજીક દોરું જેથી તમને આસાનીથી આમ સમજી શકાય. ચલો, આ કિરણ કયું છે? આપાત કિરણ. અને આ કયું છે? પરાવર્તિત કિરણ. હવે સમજો, તમને એમ થશે સર નિયમ શું? નિયમ હમણાં આપણે પછી ડિસ્કસ કરીએ, પહેલા અહીંયા થોડું સમજો. જ્યારે તમે કોઈ સપાટી પર લંબ, તો એકચ્યુઅલી આપણે ખાલી વિચારવાનું છે, બરાબર? આપણે એંગલ જાણવાના છે, ખૂણા જાણવાના છે, એટલા માટે સમજો. ધારો કે મેં અહીંયા સપાટી દોરી, સપાટી પર એક લંબ દોર્યો. લંબ એટલે કેટલા અંશનો ખૂણો બનાવતો હશે? 90 અંશનો. હવે અહીંયા કોઈ પ્રકાશનું કિરણ આપાત થાય, બરાબર? તો અહીંયા સ્પર્શ થશે એટલે આપાત બિંદુ કહેવાય. તે જ આપાત બિંદુથી તે શું પામે? પરાવર્તન. તો હવે અહીંયા શું થયું? તમે જોજો બેટા, ખાસ ધ્યાનથી. અહીંયા આપાત થયું, અહીંયા મેં લંબ દોર્યો તો આ એક ખૂણો બન્યો, બરાબર? એ જ રીતે આ એક ખૂણો બન્યો. સમજો ફરીથી, સપાટી લીધી, વચ્ચે મેં શું દોર્યું? લંબ દોર્યું. તો પ્રકાશનું કિરણ અહીંયા શું થયું? આપાત થયું, બરાબર? તો લંબ સાથે ખૂણો બનાવ્યો. એ જ પ્રકાશનું કિરણ ત્યાંથી સ્પર્શ કરી, એટલે તે બિંદુથી, આપાત બિંદુથી શું થયું? પરાવર્તન થયું. તો અહીંયા પણ મેં એક લંબ દોર્યો, બરાબર? તો આ કિરણ પરાવર્તિત ને આ કિરણ આપાત. તો અહીંયા બે ખૂણા બન્યા. એ બંને ખૂણાને હું નામ આપું થીટા આઈ અને થીટા આર, બરાબર? બંને એંગલને મેં નામ આપ્યા થીટા આઈ અને થીટા આર. હવે આ જે એંગલ બન્યો થીટા આઈ, કોના કારણે બન્યો? આપાત કિરણના કારણે બન્યો. જો આપાત કિરણના કારણે થીટા આઈ બન્યો હોય તો આ ખૂણાને આપણે શું કહી શકીએ? આપાત કોણ. શું કહીશું? આપાત કોણ. અને આ ખૂણાને શું કહીશું આપણે? પરાવર્તન કોણ. શું કહીશું? પરાવર્તન કોણ. ઓકે, ચલો હવે સમજો. તો કોઈ એક સમતલ પર દોરેલા લંબ સાથે આપાત કિરણે બનાવેલા ખૂણાને શું કહે છે? આપાત કોણ. વ્યાખ્યા મળી ગઈ બેટા આપણને? સમજો, કોઈ એક સપાટી પર દોરેલા લંબ સાથે આપાત થતા કિરણે આપાત થતા કિરણે આપાત બિંદુએ દોરેલા લંબ આગળ બનાવેલા ખૂણાને શું કહેવાય? આપાત કોણ. ઓકે, વ્યાખ્યા પહેલા અહીંયા લખીએ આપણે આપાત કોણની. આપાત કોણ તો સમતલ સપાટી પર આપાત થતા કિરણે દોરેલા લંબ સાથે અથવા દોરેલા ની લખીએ, સપાટી પરના લંબ લખીએ. ચલો, કિરણે સપાટી પરના લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહે છે. ખ્યાલ આવી ગયો? ચલો, એ જ રીતે પરાવર્તન કોણ. તો હવે પહેલા પ્રકાશનું કિરણ શું થયું? આપાત થયું. હવે શું થશે? પરાવર્તન થશે. તો હવે એ જ રીતે પરાવર્તિત કિરણે સમતલ સપાટી પરના લંબ સાથે
બનાવેલા ખૂણાને શું કહેવાય? પરાવર્તન કોણ. ચલો તો લખી દઈએ. પરાવર્તિત કિરણે અથવા આની આ વ્યાખ્યા લખીએ, ખાલી આપાતની જગ્યાએ પરાવર્તન કરી દઈએ. જુઓ તો બી થઈ જશે. સમતલ આ ઈઝી રહે એટલા માટે હો બેટા. સમતલ સપાટી પર પરાવર્તન થતા કિરણે સપાટી પરના લંબ સાથે બનાવેલા ખૂણાને પરાવર્તન કોણ કહે છે. ઓકે, ચલો હવે વાત કરીએ નિયમો. તો નિયમો અહીંયા આ બાજુ લખું એટલે તમે આ સરળતાથી સમજી શકો. ચલો નિયમો. ચલો પહેલો નિયમ શું છે? હવે અહીંયા તમે સમજો કે પ્રકાશનું કિરણ આપાત થયું, એને શું બનાવ્યું? આપાત કોણ બનાવ્યું. આપાત કોણનું કોઈ ચોક્કસ મૂલ્ય તો હશે, બરાબર? પ્રકાશનું કિરણ જ્યારે આપાત થયું તો એને ખૂણો બનાવ્યો, તો આપાત કોણનું કોઈ ચોક્કસ મૂલ્ય હશે, 60, 70 જે બી હોય. અને કિરણ શું થયું? પરાવર્તન થયું, તો એને કયો ખૂણો બનાવ્યો? પરાવર્તન કોણ. તો અહીંયા બે સંભાવના થઈ. પ્રકાશનું કિરણ તમે ફક્ત શું કર્યું? આપાત કર્યું. ખૂણા બે મળ્યા, આપાત કોણ અને પરાવર્તન કોણ. તો એક વસ્તુ બેટા કાયમ મગજ માટે ફિટ કર દો, મગજમાં બેસાડી જ દો. શું? કે આપાત કોણ જેટલો હોય તેટલો ને તેટલો જ શું હોય? પરાવર્તન કોણ. ખ્યાલ આવ્યો? જેટલો આપાત કોણ હોય તેટલો જ શું હોય? પરાવર્તન કોણ. બરાબર? તો હંમેશા યાદ રાખવાનું, દાખલાની અંદર બહુ હેલ્પ થશે કે આપાત ખૂણો અને પરાવર્તન ખૂણો બંનેનું મૂલ્ય હંમેશા કેવું હોય? સરખું. જો તમને રકમની અંદર ધારો કે આપાત કોણ 60 કીધો તો પરાવર્તન કોણ પણ કેટલો હશે? 60 હશે. આપાત કોણ તમને 25 કીધો તો પરાવર્તન કોણ પણ કેટલો હશે? 25 હશે. બરાબર? તો નિયમ નંબર 1, આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય છે અથવા સમાન હોય છે. ઓકે, બીજી વસ્તુ, સપાટી પરનો લંબ, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ અથવા આપાત કોણ અને પરાવર્તન કોણ એક જ સમતલ પર હોય છે. મતલબ સમજો, ધારો કે સમજી લો કે પ્રકાશનું કિરણ આ બોર્ડ પર આપાત થયું, તો અહીંયા અથડાઈને અહીંયાથી જ શું થશે? પરાવર્તન. તો આ જે ખૂણો બનશે એ બધા જ ખૂણા ક્યાં હશે? એક જ સમતલ ઉપર. એટલે સિમ્પલ એવું લખી શકાય કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને સપાટી પરનો લંબ બધા જ એક જ સમતલ પર હોય છે. બરાબર? તેના સિવાય બીજું આવું પણ લખી શકાય, આપાત કોણ, પરાવર્તન કોણ અને સપાટી પરનો લંબ એક જ સમતલમાં હોય છે. ઓકે, અને એવું પણ લખાય આપાત કિરણ અને પરાવર્તિત કિરણ તે લંબની સામસામેની બાજુએ હોય છે. ઓકે, અને બીજી એક વસ્તુ યાદ રાખજો, આ વસ્તુ ખાસ મગજમાં બેસાડી દેજો કે આપાત કોણ અને પરાવર્તન કોણ હંમેશા કેવા હોય છે? સમાન હોય છે. બરાબર? અને તમને સમાન હોય
તેમનો તમે ગુણોત્તર લેશો તો હંમેશા કેવો મળશે? અચળ મળશે. ઓકે, તો અહીં સુધી રાખીએ છીએ આપણે. આશા રાખું બધાને એકદમ સારી રીતે ખ્યાલ આવી ગયો હશે. બેટા ચેનલને સબસ્ક્રાઇબ ના કરીએ તો ચોક્કસથી જ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો. કેમ કે તમને આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. ઓકે, થેન્ક યુ.